સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ગણિતમાં પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ તેનો અભ્યાસ કરીશું. તો યામ ભૂમિતિનો અભ્યાસ કરવા માટે આપણે ધોરણ 9માં જે આલેખ વિશે માહિતી મેળવી હતી એનું આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. આપણે સૌ જાણીએ છીએ કે જે યામ સમતલ છે જેમાં શિરોલંબ અને સમક્ષિતિજ બે રેખાઓને છેદવાથી જે યામ સમતલ તૈયાર થાય છે, જેમાં એક્સ અક્ષ એક્સ ડેશ અને વાય ડેશ આવી રીતે જે બે રેખાઓ છેદે અને આ રીતે જે આલેખના જે 4 ચરણ તૈયાર થાય છે, જેમાં પ્રથમ ચરણ જે આ બાજુ છે જમણી સાઈડનો આ જે ભાગ છે એને પ્રથમ ચરણ કહેવામાં આવે છે, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. 9મા ધોરણમાં પણ આપણે યામ ભૂમિતિ પ્રકરણનો અભ્યાસ કર્યો હતો. અત્યારે 10મા ધોરણમાં આપણે આલેખની અંદર કેટલાક બિંદુઓ દર્શાવેલા હોય તો એવા કેટલાક બિંદુઓ વચ્ચેનું અંતર અથવા તો આલેખમાં ત્રિકોણ, લંબચોરસ, ચતુષ્કોણ એવી કોઈ પણ આકૃતિઓ તૈયાર કરવામાં આવતી હોય તો એ આકૃતિઓના જે સંબંધો છે, બાજુઓ કઈ રીતે અંતર દર્શાવે છે, એવી કેટલાક સંબંધો વિશેનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરીશું. 3 બિંદુઓ આપેલા હોય તો એ 3 બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા છે, સમરેખ છે કે અસમરેખ છે, તેનો પણ અભ્યાસ આપણને આ પ્રકરણમાં કરવાનો છે. તો સૌપ્રથમ આપણે આલેખની કેટલીક માહિતી છે તેનો અભ્યાસ કરીએ. તો આપણે સૌ જાણીએ છીએ કે બંને જે એક્સ અક્ષ અને વાય અક્ષનું જે છેદ બિંદુ છે જેને આપણે ઉગમ બિંદુ તરીકે ગણીએ છીએ, જે ઓ વડે દર્શાવતા હોઈએ છીએ. એક્સ અક્ષ પર જે ધન કિંમતો લેવામાં આવે છે અનંત સુધી, એ જ પ્રમાણે ઋણ કિંમતો એક્સ અક્ષ પર, વાય અક્ષ 1, 2, 3. ગ્રાફનો જે આપણે અભ્યાસ કરીએ છીએ -1, -2, -3. હવે અહીંયા જે છે એ પ્રથમ ચરણ દર્શાવે છે. કોઈ પણ બિંદુ જે કૌંસની અંદર પહેલો ઘટક એક્સ અક્ષ અને બીજો ઘટક વાય અક્ષમાંથી આપણે લેતા હોઈએ છીએ. 9મા ધોરણમાં આપણે બિંદુઓ દર્શાવવાનો શીખી ગયા છીએ કે આલેખની અંદર બિંદુઓ કઈ રીતે દર્શાવવામાં આવે છે. તો ધારો કે એક બિંદુ છે કે જેનો એક્સયામ, પહેલો જે ઘટક છે એ એક્સયામ ગણવામાં આવે છે, બીજો ઘટક છે એ વાયામ ગણીએ છીએ આપણે. તો એક્સયામ અને વાયામ બંને કિંમતો જો ધન હોય તો એ પ્રથમ ચરણમાં આવે છે. એટલે કે પ્રથમ ચરણમાં જે બિંદુ છે એના બંને યામ એક્સયામ અને વાયામ બંને પ્લસ હોય છે. હંમેશા બિંદુ છે એમાં કૌંસની અંદર જ દર્શાવેલો હોય, જેમાં પહેલો જે આંકડો છે એને એક્સ અક્ષમાંથી શોધતા હોઈએ છીએ આપણે અને બીજો જે આંકડો છે એને વાય અક્ષમાંથી મેળવતા હોઈએ છીએ. આ રીતે જે બિંદુના યામ છે એ આપણે આલેખપત્રની અંદર દર્શાવતા હોઈએ છીએ. એ રીતે બીજું જે ચરણ છે, આ બાજુ આલેખનું બીજું ચરણ છે, તો બીજા ચરણની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક્સની કિંમત છે એ ઋણ છે. આપણે આ જે ભાગ છે એમાં એક્સ ઋણ આવે છે અને વાય ધન આવે છે. એટલે કે માઇનસ અને પ્લસ, કોઈ પણ બિંદુનો જે પહેલો ઘટક માઇનસમાં હોય અને બીજો ઘટક જો પ્લસમાં હોય તો એ બિંદુ છે હંમેશા બીજા ચરણમાં આવતો હોય છે. એ જ પ્રમાણે ત્રીજું ચરણ છે આલેખનું, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક્સ ઋણ છે અને વાય પણ ઋણ છે. એટલે કે આ જે ભાગ છે જે ત્રીજું ચરણ દર્શાવે છે, જેમાં બંને જે કિંમતો છે એ માઇનસ અને માઇનસ આપેલી હોય છે. બંને માઇનસની જે કિંમતો છે એ હંમેશા ત્રીજા ચરણમાં આવતી હોય છે. એ જ પ્રમાણે ચોથું ચરણ જે છે આપણું આલેખની અંદર, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક્સની કિંમત પ્લસ અને વાયની કિંમત માઇનસમાં છે. એટલે કે પ્લસ અને માઇનસ પ્રકારના જે બધા જ બિંદુઓ છે જે આલેખના ચોથા ચરણમાં આવતા હોય છે. આવા અલગ અલગ પ્રકારના આલેખો દર્શાવ્યા અને અલગ અલગ પ્રકારના આલેખો દર્શાવીને આપણે જે બિંદુઓ આલેખની અંદર દર્શાવીએ છીએ, હવે એ બે બિંદુઓ અથવા તો વધારે બિંદુઓ જ્યારે આલેખમાં દર્શાવેલા હોય એ બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું જે અંતરસૂત્ર છે તેનો આપણે અભ્યાસ કરીએ. વ્યાપક સ્વરૂપમાં આપણે અંતરસૂત્રની પહેલાં આપણે નોંધ કરીએ. તો આ જે છે એ આલેખ, આખું યામ ભૂમિતિનું પ્રકરણ, અત્યારે 10મા ધોરણમાં આપણે આલેખ દોરવાનું નથી, છતાં પણ આલેખના જ કેટલાક સંબંધો છે કે બિંદુઓ જે આલેખની અંદર દર્શાવેલા હોય તે સંબંધો દર્શાવતા કેટલાક ઉદાહરણો આપણે જે સૂત્રોનો ઉપયોગ કરીને આપણે ગણી શકીશું.
હવે આની અંદર આપણે એ જોઈ શકીએ છીએ કે પ્લસ પ્લસની કિંમત જે પ્રથમ ચરણમાં આવે છે એવી રીતે બીજા ચરણમાં માઇનસ અને પ્લસના જે બિંદુ છે ત્રીજા ચરણમાં માઇનસ માઇનસ અને ચોથા ચરણમાં પ્લસ અને માઇનસ આવે છે. એ પ્રમાણે આપણે કોઈ બિંદુ એવો હોય કે જેનો એક્સયામ 0 હોય અને વાયામ કોઈ પણ બિંદુ આવતું હોય તો એ પ્રકારના જે બિંદુ છે એ અક્ષ ઉપર હોય છે. એટલે કે કોઈ પણ એક યામ 0 હોય, દાખલા તરીકે આ બિંદુનો જો એક્સયામ 0 હોય અને વાયામ કોઈક અંક આપેલો હોય તો એ બિંદુ વાય અક્ષ પર હોય છે. એટલે કે વાય અક્ષ પર જે બિંદુ આવે છે તે હંમેશા 0y પ્રકારનું હોય છે. આ આપણે આના ઉપરથી સમજી શકીએ છીએ. એ જ પ્રમાણે જો આપણે બીજું લઈએ કે એક્સયામ કોઈક એક અંક આપેલો હોય અને એનો વાયામ 0 આવતો હોય એટલે x0 પ્રકારના જે બધા બિંદુઓ છે એ હંમેશા x અક્ષ પર આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને કોઈ પણ બિંદુ કયા ચરણમાં આવે છે તે, અથવા તો 0 સાથે કોઈ એક બિંદુ તમને આપેલો હોય અને તમને એવો એક માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકે કે આ બિંદુ કયા ચરણમાં આવે છે અથવા કયા અક્ષ પર આવે છે, તો આપણે ધ્યાનમાં રાખીએ કે જે બિંદુનો એક્સયામ 0 છે તે બિંદુ વાય અક્ષ પર આવે છે. અથવા આપણે બીજી રીતે એમ પણ સમજી શકશું કે વાય અક્ષ પર કેવા પ્રકારના બિંદુઓ હોય છે, તો વાય અક્ષ પર હંમેશા 0y પ્રકારના બિંદુ હોય છે. એવી રીતે એક્સ અક્ષ પરના જે બિંદુઓ છે એ હંમેશા x0 પ્રકારના બિંદુ આવતા હોય છે. કેટલાક પ્રશ્નોની અંદર આપણે એક્સ અક્ષ પરના બિંદુ મેળવવાના હોય છે અથવા વાય અક્ષ પરના બિંદુ મેળવવાના હોય છે, તો એની અંદર આપણે એક્સ અક્ષ પર આવતા બિંદુઓને x0 પ્રકારના બિંદુઓ આપણે ધારવાના હોય અને વાય અક્ષ પર આવતા જે બિંદુઓ છે એને આપણે 0y પ્રકારના બિંદુઓ ધારીએ છીએ. તો આ રીતે બંને કિંમતો કોઈક અંક આપેલા હોય તો એ હંમેશા કોઈક ચરણમાં આવે છે અને કોઈ એક યામ 0 હોય તો એ બિંદુ એક્સ અક્ષ અથવા વાય અક્ષ પર આવે છે. અને હવે જો બંને બિંદુના બંને યામ જો 0 આવતા હોય, કોઈ બિંદુ એવું હોય કે જેના યામ 0 હોય એટલે કે એક્સનો યામ પણ 0 અને વાયનો યામ પણ 0, તો એ બિંદુ છે એ હંમેશા ઉગમ બિંદુ તરીકે ગણવામાં આવે છે. ઉગમ બિંદુના યામ 0 થાય છે. કોઈ પણ બિંદુના યામ હંમેશા કૌંસની અંદર બંને અલગ અલગ એક્સ અને વાય, એટલે પહેલો જે ઘટક છે એક્સ અને બીજો ઘટક છે વાય તરીકે આપણે દર્શાવી અને કૌંસમાં દર્શાવતા હોઈએ છીએ. તો હવે આવા પ્રકારના જે બિંદુઓ છે તેના વચ્ચેનું અંતર શોધવાનું જે અંતરસૂત્ર છે તેનો આપણે અભ્યાસ કરીએ. અંતરસૂત્ર એટલે કે બે બિંદુ વચ્ચેનું જ્યારે અંતર નક્કી કરવું હોય તેમાં અંતરસૂત્રનો ઉપયોગ કરીને આપણે એ આપેલા બે બિંદુઓ જો આલેખ પત્રમાં દર્શાવેલા હોય તો તેના વચ્ચેનું અંતર આપણે શોધી શકીએ છીએ. ધારો કે બે બિંદુ આપણને, ધારો કે એક બિંદુ એ છે કે જેના યામ આપણે વ્યાપક સ્વરૂપમાં x1 y1 લઈએ છીએ કે જે બિંદુ આલેખ પત્રની અંદર દર્શાવેલો છે એ x1 y1 અને બીજો બિંદુ b x2 y2 છે. ધારો કે a x1 y1 અને b x2 y2 હોય તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર, બિંદુઓ વચ્ચેનું અંતર જેને આપણે અંતર AB વડે દર્શાવીશું. અંતર AB બરાબર, હવે એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું જે સૂત્ર છે, જે થિયરિકલ રીતે આપણને પાઠ્યપુસ્તકની અંદર પણ એને સાબિત કરીને આપણને આપેલું છે, અત્યારે આપણે સૂત્રના સ્વરૂપમાં એની નોંધ કરી લઈએ અને એને કઈ રીતે આપણે યાદ રાખીએ એ પણ આપણે જોઈ લઈએ કે કોઈ પણ x1 y1 અને x2 y2 આવી રીતે a અને b જે બે બિંદુ આપેલા હોય એ બે બિંદુ વચ્ચેનું અંતર જ્યારે ગ્રાફમાં આપણને મેળવવું હોય ત્યારે એ બે બિંદુ વચ્ચેનું અંતર AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. આ રીતે આપણે આનો જે જવાબ મેળવીએ છીએ, આ જે જવાબ છે એ આપેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર દર્શાવે છે. હવે કોઈ પણ જે બે બિંદુ આપણને આપેલા હોય એમાં અંતર શોધવા માટે આપણે એવી રીતે ધ્યાનમાં રાખશું કે એક્સયામમાંથી એક્સયામ બાદ કરી અને કૌંસની ઉપર વર્ગ લેવામાં આવે છે. વર્ગમૂળની અંદર એક્સયામમાંથી એક્સયામ બાદ કરી કૌંસનો વર્ગ પ્લસ વાયામમાંથી વાયામ બાદ કરી અને કૌંસની ઉપર વર્ગ લઈએ છીએ. આ સૂત્રને આપણે બીજી રીતે આ સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ. આખાનું જે વર્ગમૂળ છે એને આપણે AB નો સ્ક્વેર કરીને લખી દઈએ તો AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ
y1 માઇનસ y2 નો સ્ક્વેર. તો આ બંને એક જ વસ્તુ છે. આ સૂત્રને આપણે આ સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ અને આ સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ. તો કોઈ પણ બિંદુ એ અને બી જે તમને આપેલા હોય તે બે બિંદુ વચ્ચેનું અંતર જ્યારે આપણે નક્કી કરવું હોય ત્યારે અંતર સૂત્રના ઉપયોગથી આપણે કિંમતને આની અંદર મૂકી અને આપણે અંતર શોધી શકીએ છીએ. x1 માઇનસ x2 કૌંસનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 કૌંસનો વર્ગ. હવે આ જે અંતર સૂત્ર છે તેની મદદથી આપણે આલેખની અંદર એવા કેટલાક ચાર બિંદુઓ દર્શાવેલા હોય તો એ ચારે બિંદુ એક ચોરસની આકૃતિ બનાવે, સમબાજુ ચતુષ્કોણની આકૃતિ બનાવે, લંબચોરસની આકૃતિ બનાવે તે નક્કી કરી શકીએ છીએ. કારણ કે જે બાજુઓના અંતરો છે, જે બાજુઓના માપ છે એને આપણે અંતર સૂત્રની મદદથી આપણે શોધી અને કેવા પ્રકારના એના અંતરો મળે છે તે નક્કી કરી અને આપણે કહી શકીએ કે આ જે ગ્રાફની અંદર જે આકૃતિ બનાવવામાં આવેલી છે ચાર બિંદુઓનો ઉપયોગ કરીને જે ચોરસ દર્શાવે છે, સમબાજુ ચતુષ્કોણ દર્શાવે કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોઈ પણ આકૃતિ દર્શાવે છે તે આપણે લખી શકીએ છીએ. એ જ પ્રમાણે ધારો કે ત્રણ બિંદુઓ આલેખની અંદર દર્શાવેલા હોય તો એ આલેખની અંદર આવતા ત્રણેય બિંદુઓ એક ત્રિકોણ કે જે સમબાજુ ત્રિકોણ જો બનાવતા હોય તો આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય છે. તો એના જે ત્રણ બિંદુઓને જોડી અને ત્રણ અંતરો જો આપણે શોધીએ જેમાં અંતર સૂત્રનો ઉપયોગ કરીએ અને જો ત્રણેય અંતર સમાન મળે તો આપણે કહી શકીએ કે આલેખની અંદર જે દોરેલું આલેખની અંદર જે ત્રિકોણની જે આકૃતિ તૈયાર કરવામાં આવેલી છે તે સમબાજુ ત્રિકોણની આકૃતિ છે. એ જ પ્રમાણે ત્રણેય બિંદુઓ એક જ રેખા ઉપર આવતા હોય તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે અંતરનો સરવાળો બરાબર ત્રીજું અંતર મળતું હોય છે. તો આવા કેટલાક જે પ્રશ્નો છે એ આપણને સ્વાધ્યાય 7.1 ની અંદર આવે છે. તો અંતર સૂત્રની મદદથી જ આખું સ્વાધ્યાય 7.1 હવે કઈ રીતે આપણે સ્વાધ્યાય 7.1 ની અંદર અંતર સૂત્રનો ઉપયોગ કરીએ અને આપણે દાખલાઓ ગણીએ તે આપણે જોઈએ. તો મહત્વનું આપણા માટે આ જે એક સૂત્ર છે જેને આપણે અંતર સૂત્ર તરીકે ગણીએ છીએ. તો આગળ વધીએ તો સૌપ્રથમ કેટલાક બિંદુઓ આપણને આપેલા છે અને એ બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે તેનો અત્યારે આપણે અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 7.1 જેમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો જેમાં આપણને બિંદુઓની એક જોડ આપેલી છે 2 3 4 1 2 3 અને બીજું બિંદુ છે 4 1. આ બંને બિંદુઓ આપણે જોઈએ છીએ કે બંને બિંદુનો એક્સયામ અને વાયામ બંને બિંદુઓમાં પ્લસ પ્લસ આપેલો છે. એટલે કે આ બંને બિંદુઓને જો આપણે યામ સમતલમાં દર્શાવીએ તો જે પ્રથમ ચરણમાં જ આવશે. કારણ કે હમણાં આપણે જે આલેખની વાત કરી એમાં બંને પ્લસ પ્લસ જે બિંદુ છે એ પ્રથમ ચરણમાં આવે છે. હવે પ્રથમ ચરણમાં આવતા આ બિંદુઓ વચ્ચેનું અંતર જ્યારે આપણે નક્કી કરવું છે ત્યારે અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો સૌપ્રથમ આપણે આ જે આપેલા બંને બિંદુઓ છે તેને કેપિટલ અક્ષર કોઈ A B C D કોઈ પણ વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો ધારો કે આપેલા જે બે બિંદુઓ છે, ધારો કે આપણે પહેલું બિંદુ A છે જેને આપણે 2 3 પ્રમાણે ગણી લઈએ અને બીજું બિંદુ B 4 1 છે. તો હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર જેમાં અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. આપણે જાણીએ છીએ અંતર સૂત્ર બે બિંદુ વચ્ચેનું અંતર AB બરાબર વર્ગમૂળમાં એક્સયામમાંથી એક્સયામ બાદ કૌંસનો વર્ગ પ્લસ વાયામમાંથી વાયામ બાદ કૌંસની ઉપર વર્ગ. જેમાં A x1 y1 અને B x2 y2 સાથે આપણે જે અંતર સૂત્ર લખ્યો છે એને આપણે નહીં લખીએ તો પણ આ બે બિંદુઓ વચ્ચેનું અંતર એ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે મેળવી શકીએ છીએ. તો બે બિંદુ વચ્ચેનું અંતર AB બરાબર વર્ગમૂળમાં એક્સયામમાંથી એક્સયામ બાદ કૌંસની ઉપર વર્ગ એટલે કે 2 - 4 સ્ક્વેર પ્લસ વાયામમાંથી વાયામ બાદ કૌંસની ઉપર વર્ગ 3 - 1 સ્ક્વેર. એટલે જ્યારે પણ બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય ત્યારે આપણે સીધે સીધું આ રીતે જ્યારે બે બિંદુ
આંકડાઓના સ્વરૂપમાં આપણને આપેલા હોય ત્યારે બે બિંદુ વચ્ચેનું અંતર એ બી બરાબર વર્ગમૂળમાં પહેલી કિંમતમાંથી પહેલી કિંમત બાદ કરીને કૌંસની ઉપર વર્ગ લખીએ છીએ પ્લસ બીજી કિંમતમાંથી બીજી કિંમત બાદ કરીને કૌંસની ઉપર વર્ગ લખીએ તો આ જે અંતર આપણે મેળવીએ છીએ જે બે બિંદુ વચ્ચેનું અંતર દર્શાવશે 2 - 4 = -2 સ્ક્વેર થશે. અહીંયા 2 - 4 કરશું એટલે -2 સ્ક્વેર અને પ્લસ 3 - 1 એટલે 2 સ્ક્વેર આવશે. આગળ વધીએ સાદુરૂપ આપીએ તો AB = -2 સ્ક્વેર = 4 માઇનસ ઇન્ટુ માઇનસ એટલે કે -2 ઇન્ટુ -2 +4 એટલે કે -2નો જે વર્ગ છે એ પણ 4 અને પ્લસ 2નો વર્ગ છે એ પણ 4 થશે. એટલે કે આપણે બે બિંદુ વચ્ચેનું અંતર AB બરાબર વર્ગમૂળમાં 8 આપણે 4 + 4 એટલે 8 મેળવીએ છીએ. હવે એમાં જે પૂર્ણ વર્ગ આંકડો છે જેનું આપણે વર્ગમૂળ બારે લઈ લઈએ તો આપણે જાણીએ છીએ કે AB = 8 છે એની અંદર 4 દુ 8 એમાં 4 પૂર્ણ વર્ગ છે જેનું વર્ગમૂળ આપણે બે બારે લઈ શકીએ એટલે કે 2√2 આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણને દર્શાવે છે. AB બરાબર 2 વર્ગમૂળમાં 2. તો આવી રીતે આપેલા કોઈ પણ બિંદુ હોય એ બિંદુની જે લાઈન નક્કી કરવામાં આવે આલેખની અંદર જે રેખા દોરવામાં આવે હવે આ જે બે બિંદુ છે એ વચ્ચેનું અંતર આપણે આ રીતે મેળવી શકીએ છીએ. એક બીજો પ્રશ્ન એની અંદર આપેલો છે કે જેમાં આપણે જોઈએ છીએ કે જેમાં બીજો જે પ્રશ્ન છે એમાં પહેલો જે ઘટક છે એક્સયામ છે એ માઇનસમાં આપેલો છે અને વાયયામ છે એ પ્લસમાં આપેલો છે. તો આપણે આપણા ગ્રાફને જોઈએ તો એક્સયામ માઇનસ હોય એક્સ માઇનસ લઈએ અને વાયની કિંમત પ્લસ લઈએ તો એ બિંદુ છે એ બીજા ચરણમાં આવતો હોય છે. તો આપણે એ જે પ્રશ્ન છે એને અંતર સૂત્રથી શોધીએ એ બે બિંદુ વચ્ચેનું અંતર. બીજો પ્રશ્ન છે જેમાં બિંદુ આપણને આપેલા છે -5 7 અને -1 3. સૌપ્રથમ આપણે આપેલા બે બિંદુઓને એ બી વડે ધારી લઈશું. ધારો કે એક બિંદુ એ ધારો કે એ છે એ -5 7 છે અને બી છે એ -1 3 છે. એ પ્રમાણે આપણે ધારી લઈએ. હવે આપેલા આ બે બિંદુ વચ્ચેનું અંતર જે બીજા ચરણમાં આવે છે આલેખના આ બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો એ બી બરાબર વર્ગમૂળમાં તો એક્સયામમાંથી એક્સયામ બાદ કૌંસની ઉપર વર્ગ લખી દઈશું. એટલે આપણે આને આ રીતે લખી દઈશું -5 એક્સયામ પહેલો જે -5 છે એમાંથી માઇનસ કરવાના છે -1 એક્સયામમાંથી એક્સયામ બાદ કરી દઈએ છીએ એટલે -5 -1 એટલે કે વચ્ચે +1 કરીને સ્ક્વેર લખી દઈશું. ફરીથી જોઈએ -5 -1 એટલે કે -5 +1 એ જ પ્રમાણે વાયામમાંથી વાયામ બાદ કરીએ છીએ એટલે કે 7 - 3 કૌંસની ઉપર વર્ગ લખી દઈએ. તો બે બિંદુ વચ્ચેનું અંતર એ બી બરાબર -5 + 1 = -4 સ્ક્વેર પ્લસ 7 - 3 એટલે કે 7 માંથી 3 બાદ કરી દઈએ આપણે એટલે કે 4 સ્ક્વેર. AB -4 સ્ક્વેર એટલે થશે 16 એટલે કે 16 અને 4નો વર્ગ પણ થશે 16. તો બે બિંદુ વચ્ચેનું અંતર AB બરાબર 16 + 16 એટલે 32. ફરી પાછા આપણે પૂર્ણ વર્ગ જે આંકડો છે 32નું જે વર્ગમૂળ છે 16 × 2 લખી અને 16નું જે વર્ગમૂળ છે 4 આપણે બહાર લઈ શકશું એટલે કે AB અંતર બરાબર વર્ગમૂળમાં 32 આપ્યા છે એને આપણે 16 × 2 લખી દઈએ તો AB બરાબર 16નું વર્ગમૂળ 4 વર્ગમૂળમાં 2 એટલે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર બીજા ચરણમાં જે આવતા બિંદુઓ છે કે જે બે બિંદુ વચ્ચેનું અંતર AB બરાબર 4 × √2 આપણે મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે ત્રીજા નંબરમાં જે પ્રશ્ન આપ્યો છે જેમાં બંને જે બિંદુના જે યામ આપ્યા છે અજ્ઞાત છે જેની અંદર એક યામ છે AB અને એક આપણને -a અને -b આપ્યા છે. તો એ પ્રશ્ન પણ આપણે અત્યારે જોઈએ કઈ રીતે ગણી શકશું. ત્રીજા પ્રશ્નમાં
એક બિંદુ છે જેના યામ અજ્ઞાત એ બી સ્વરૂપે લખેલા આપેલા છે અને માઇનસ એ માઇનસ બી, અહીંયા કોઈ પણ સંખ્યા છે એ બી. આપણે જોઈએ છીએ કે પહેલો જે બિંદુ છે જે પ્રથમ ચરણમાં આવેલો છે અને બીજો જે બિંદુ છે કે જેના બંને યામ માઇનસ માઇનસ આપેલા છે, એટલે કે આલેખમાં આ બિંદુ ત્રીજા ચરણમાં આવે છે. હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર જ્યારે આપણે નક્કી કરવું છે ત્યારે સૌપ્રથમ આપણે જે અત્યારે બે પ્રશ્નો ગણ્યા તેને ધ્યાનમાં રાખીને બિંદુને આપણે કેપિટલ એ, એક બિંદુ છે એ બી અને બી માઇનસ એ માઇનસ બી વડે આપણે દર્શાવી દઈએ. હવે એ બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્રનો ઉપયોગ કરીને તો એ બી બરાબર વર્ગમૂળમાં એક્સ્યામમાંથી એક્સ્યામ બાદ કૌંસની ઉપર વર્ગ કરી દઈશું. તો એ ઘટક છે એ જે માહિતી છે એને આપણે કૌંસની અંદર દર્શાવી દઈએ. તો એ માઇનસ માઇનસ એ એટલે કે એ પ્લસ એ કૌંસનો સ્ક્વેર અને પ્લસ વાયામમાંથી વાયામ બાદ કૌંસની ઉપર વર્ગ એટલે કે બી માઇનસ માઇનસ બી એટલે કે બી પ્લસ બી કૌંસનો સ્ક્વેર. વચ્ચે જે માઇનસ માઇનસ બોલીએ છીએ એનો આપણે પ્લસ કરીએ છીએ, એક્સ્યામમાંથી એક્સ્યામ બાદ કરીએ છીએ અને કૌંસની ઉપર વર્ગ લખીએ છીએ. એ જ પ્રમાણે વાયામમાંથી વાયામ બાદ કરીએ છીએ. તો આ રીતે એક્સ્યામમાંથી એક્સ્યામ બાદ કરીએ છીએ. હવે એ માઇનસ માઇનસ એ કરીએ છીએ મતલબ એ પ્લસ એ સ્ક્વેર થાય છે અને બી માઇનસ માઇનસ બી કરીએ છીએ એટલે કે બી પ્લસ બી સ્ક્વેર થાય છે. તો એનું સાદુરૂપ આપીએ તો એ બી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ એ પ્લસ એ એટલે કે 2a સ્ક્વેર, એ વત્તા એ એટલે 2a નો વર્ગ અને બી પ્લસ બી એટલે કે 2b સ્ક્વેર આપણે લઈ શકશું. તો બે બિંદુ વચ્ચેનું અંતર આગળ વધીએ તો હવે 2 સ્ક્વેર એટલે કે 4 એ સ્ક્વેર લખી દઈશું, 2 નો વર્ગ એટલે 4 અને a નો વર્ગ એટલે a નો વર્ગ અને પ્લસ આગળ વધીએ તો અહીંયા પણ 2 નો વર્ગ એટલે 4b નો વર્ગ. હવે આપણે જોઈએ છીએ અંદર 4 બંનેમાં વર્ગમૂળની અંદર કોમન છે એટલે કે 4 ને આપણે કોમન લઈ લઈએ. એ બી ઇઝ ઇક્વલ ટુ આગળ વધીએ તો એ બી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 4 ઇન્ટુ બ્રેકેટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, જેમાં આપણે 4 બંને જે પ્લસમાં જોડાયેલા પદ છે એમાંથી સામાન્ય લીધો છે બારે. હવે 4નું વર્ગમૂળ આપણે બે બારે લઈ લઈએ તો એ બી ઇઝ ઇક્વલ ટુ 2 અંડરરૂટ, હવે બાકીનો જે ભાગ છે એને વર્ગમૂળ લખી દઈશું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે કે બિંદુ આપણને અજ્ઞાત આપેલા છે એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર જ્યારે એ બી અને માઇનસ એ માઇનસ બી પ્રકારે હોય ત્યારે એ બે બિંદુ વચ્ચેનું અંતર એ બી ઇઝ ઇક્વલ ટુ 2 અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ પ્રમાણે એ અને બીનો કોઈ પણ અંક લઈ અને આપણે એના વચ્ચેનું અંતર આ રીતે નક્કી કરી શકીએ છીએ. તો આ રીતે આપણે ગ્રાફમાં જ્યારે બિંદુ દર્શાવવામાં આવતા હોય એના કોઈ પણ બે બિંદુ વચ્ચેના જ્યારે અંતર નક્કી કરવાના હોય એટલે કે ધારો કે એક બિંદુનો વચ્ચે આપણે એક રેખાખંડ તૈયાર કરીએ છીએ, એ રેખાખંડ પ્રથમ ચરણની એક બિંદુ પ્રથમ ચરણમાં આવતો હોય, બીજો બિંદુ કોઈ પણ ચરણમાં આવતો હોય અને જો એની લાઈન તૈયાર કરવામાં આવે તો એ બે બિંદુ વચ્ચેની જે લાઈન છે, જે રેખાખંડ જે તૈયાર થાય છે એનું અંતર જ્યારે નક્કી કરવાનું છે ત્યારે આપણે આ અંતર સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે કેટલાક બિંદુઓના અંતર શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક હોમવર્કના સ્વરૂપમાં આપણે બિંદુઓ હું આપું અને તમે એવા કેટલાક બિંદુઓ વચ્ચેનું અંતર, આપણું અંતરસૂત્ર તૈયાર થાય એ હેતુથી આપણે એ બિંદુઓ વચ્ચેના અંતર આપણે નક્કી કરી શકીશું. તો હોમવર્કના કેટલાક દાખલાઓ છે કે જે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાના છે તે તમે નોંધી લેશો. તો હોમવર્ક કે જેમાં નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. એમાં પ્રશ્ન નંબર 1, જે બિંદુને હું એ અને બી સ્વરૂપે લખીને આપું છું કે બિંદુને આપણે એ અને બી તરીકે દર્શાવી દઈએ છીએ. એક બિંદુ છે જે 0 0 લઈએ છીએ આપણે એટલે કે ઉગમ બિંદુ લઈએ છીએ અને બીજો બિંદુ છે બી -3 -1. આ બે બિંદુ વચ્ચેનું અંતર નક્કી કરીએ. બીજો એક પ્રશ્ન લખીએ
આ બે બિંદુ વચ્ચેનું અંતર જે અંતર સૂત્રની મદદથી તમે શોધી શકશો. એ જ પ્રમાણે આગળ વધીએ તો બીજો પ્રશ્ન લખો a -1 -2 અને b 0 3. તો આ જે બે પ્રશ્નો છે જે હોમવર્કમાં તમે નોંધ કરશો, આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધજો. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 7.1ના જ અંતરસૂત્ર ઉપર આધારિત કેટલાક બીજા દાખલાઓ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી સ્વામિનારાયણ.